કાઢો ફટાફટ. રામ રામ ના સીતારામ મિત્રો, જય અંબેમાં. અમે આવી ગયા છીએ અંબાજી અંબેમાના દર્શન કરવા. લાઈન તો બહુ લાંબી છે, ધીરે ધીરે લાઈનમાં ક્યારે વારો આવે નક્કી નહીં. ફોન ને એવું તો આગળ જમા થઈ જાય એટલે અંબેમાના દર્શન તો નહીં થાય તમારે. વિડીયોમાં આગળ બનાવ્યો તો તમને કુદરતી દ્રશ્ય ને ડુંગર ને પર્વત ને બધું જોવા મળશે. અમે આજે અંબેમાના દર્શન કરવા માટે આવ્યા છે અંબાજી. હવે અંદર જવાનું છે. ફોન ને એવું તો જમા થઈ જાય, પણ અંદર ફોનની અને દર્શન કરવાની લાઈન બહુ લાંબી છે. તો તમે અંદર દર્શન તો નહીં કરે, બહારથી દર્શન કરજો. તો મંદિર આખું સોનાનો, ગુંબજ આખો સોનાનો છે. લાઈન લાંબી લાગેલી છે, ચાંદીના દરવાજા છે, અંદર પણ સોનાની મૂર્તિ છે. બહુ જ જોવા જેવું મસ્ત છે. તમે પણ આયા મુલાકાત લેવા માટે આવો એકવાર અવશ્ય. બોલો જય અંબેમાં. કેમેરામેન જયદીપ. મિત્રો અંબેમાના દર્શન તો થઈ ગયા છે, ખૂબ જ મજા આવી, મનને શાંતિ થઈ. હવે અમે ફરીથી પાછા જઈ રહ્યા છીએ. હવે અમારા ગાડી જે પાર્ક કરી છે ત્યાં જઈએ છીએ ને ત્યાંથી અમે અમુક કુદરતી દ્રશ્યો જોઈશું, એવું બધું જોઈશું. તો તમને વિડીયોમાં આગળ દેખાડીશું, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો જો તમને પણ મજા આવશે. અને વિડીયો જો તમને સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જો અહીંયા દર્શન કરવા આવેલા હોય તો કોમેન્ટ કરજો પણ. મિત્રો હવે એવું લાગે છે ખર્ચો તરફ થઈ જાય એવું લાગે છે. તો આ જો જેટલામાં ઓછું કરે એટલું સારું. હવે હું તમારું કેવું છે માડી? કાંઈ નહીં, આ છોકરાને જો ફૂલ લેવું છે, ફૂલ રેકેટ ગમનો. આ છોકરીને મને બેડમિન્ટન લઈ જવાનું હતું, પણ પછી હવે કેન્સલ થયું છે. તો હવે રોવાની તૈયારીમાં છે. તો તમે મિત્રો કોમેન્ટ કરીને કહેજો કે સાની રહી જાય. પૈસા લઈ ગયા, જો રોડ ઉપર આવેલા જાય છે, બજારમાં બધું જોતા જાય છે. હવે ગબ્બર લાવું છે, ગાડી વલપા ગઈ છે, તો ને આવીને જાય છે. જો અમે ચા પીવા આવ્યા છે હોટલે. આ રજવાની ચા છે, જો ચાલો બધા ચા પીવા. મિત્રો અંબાજીના દર્શન થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ ગબ્બર ઉપર, ડુંગરા ઉપર અંબાજીના દર્શન કરવા માટે. હાલો બધા તો ગબ્બર વિડીયો બના રહેજો, તમને ત્યાં દર્શન કરાવીશું. કેમેરામેન જયદીપ. અમે ઘરેથી શેકેલા ડોડા લઈને આવ્યા હતા, તો અત્યારે અમને ભૂખ લાગી છે, તો અમે બધા અત્યારે શેકેલા ડોડા ખાઈએ છીએ. અમે જઈએ ગબ્બર ડુંગરા પર માતાજીના દર્શન કરવા. તો ચેકિંગ ચાલી રહ્યું છે કડક. પૈસા થયા રોપવે ના? 500 રૂપિયા, 1250. મિત્રો અમે ઉડન પટોળામાં બેઠા છીએ ડુંગરા પર જવા માટે. અમારા ગ્રુપની ફેમિલીમાં 2-3 જણા આવ્યા છે, ચડી નથી શકતા. એની લીધે મારે પણ અમારે તો ચડીને જવાનો પ્લાન હતો. ચડીને જવામાં જ વધારે મજા આવે. ઉડન પટોળામાં
તો ઠીક હમણાં પોગાડ દે છે ઉપર. તો તમે નજારો જો બહુ જોવાલાયક છે, સુંદર છે. કેમેરામેન જયદીપ. સિંગાપુર ગયા હતા તો ત્યાં આનાથી કરતા પણ ઊંચા ઊંચા રોપવે હતા. અમે બેઠેલા હતા. જયભાઈ શોભાબેન તમારું કઈ કેવું છે? જો અમે ગબ્બર માતાજીનું દર્શન કરવા આવ્યા છીએ. કેવું સારું છે બધું, હો. જો નીચે કેવું સારું છે. हम ગબ્બર માના દર્શન કરવા આવ્યા છીએ. હાલો બધા દર્શન કરવા ગબ્બર માતાજી. મિત્રો અમે નીચે જઈએ છીએ, વાદળોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. બહુ મસ્ત ફીલિંગ આવે છે. વાદળો અમારી આસપાસ ગુજરે છે. અને નીચે જોવો તો બહુ ડર લાગે છે, પણ કેમેરામેન જયદીપભાઈ આવે છે એટલે ડર ઓછો લાગે છે. ફોન પડી જવાની બીક છે, પણ એ ભાઈને ફોન પડી જાય ત્યારે જ ખબર પડશે. ત્યારે ભલે પછી વિડીયો ઉતારે રાખે. સોનાનું જે ગુંબજ દેખાય છે, અંબે માનું મંદિર છે. આખું સોનાનું છે. મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ છે મિત્રો અંબે માનું મંદિર. અંબે માતકી જય. કેમેરામેન જયદીપ. હૃદયની ધડકનો તેજ થઈ ગઈ છે. જોવાનું એ રહે છે કે નીચે પહોંચી છે કે નથી પહોંચતા. હા, એ જોવાનું છે નીચે પહોંચવી છે કે ઉપર જઈએ છીએ. વચ્ચેથી ઠેકડો મારી જવાનો છે. કેમ છો જાનુબેન? રોપે બેહાઈને મજા આવી? હા, અમને પણ ખૂબ જ મજા આવી. બહુ મજા આવી. જલસા પડી ગયા. મજો મજા આવી ગઈ, હો. શું મળે? બંને સાઈડ તો આમાંથી જે હોય ગમે લઈ જાવ. બે જવા. અંદર
સો આની એક ગેમ છે, 200 માં 3 ગેમ હોય છે. આ બોલ છે એમાં અલગ પેલી બોર્ડને અડી નાખવાનું આવે છે. અડી છે બોક્સમાં પડે છે. એક બોલ આ બોક્સમાં પડે તો જે ગમે લઈ શકો. આમાં ગમે તે એક જવો જોઈએ. નો આ ગુલાબી હારું છે. અંબાજીમાં આવ્યા હતા દર્શન કરવા. હવે ગબ્બરે આવ્યા છે, ગબ્બર માના દર્શન કર્યા. હવે હેઠે ઉતરી છે ને જઈશી નીચે. તો હાલો બધા દર્શન કરવા.